નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના પાઠ નંબર 1 જેના નાવિક વળતો બોલ્યો જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું. તો સૌપ્રથમ આપણે તેમાં જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યોમાં લખો. નંબર 1. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો તેનો જવાબ આવશે નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. ત્યાર પછી નંબર 2. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા સુધી સાંભળ્યું હતું? તો તેનો જવાબ જોઈએ. શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. ત્યાર પછી છે નંબર 3. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો તેનો જવાબ જોઈએ. અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. ત્યાર પછી નંબર 4. નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો તેનો જવાબ જોઈએ. નાવિકે ગંગાજળ વડે રામના ચરણ પખાળ્યા. આપણે જોઈએ નંબર 5. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તેનો જવાબ જોઈએ. કવિએ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1. નાવિકે રામને હોડીમાં બેસવાની શા માટે ના પાડી? તેનો જવાબ જોઈએ. નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણ રજનો મહિમા અપાર છે. એમની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણ રજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય. એટલે જો એ શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? આ હોડી જે એની આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય. આમે એક પત્ની તો ઘરમાં છે, એમાંય વળી બીજી સ્ત્રી આવે તો બંને ખાય શું? એ બંનેના ભરણ પોષણની વ્યવસ્થા શી રીતે કરવી? આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પણ એણે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 2. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તેનો જવાબ જોઈએ. નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે? એ બંનેના ભરણ પોષણની શી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી. ત્યાર પછી આગળ જોઈએ નંબર 3. નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે? તેનો જવાબ જોઈએ. નાવિકના વાંધાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળે જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી બની ન જાય. નંબર 4. નાવિકે રામના પગ કેમ પખાળ્યા? તેનો જવાબ જોઈએ. તો નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાળ્યા. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. મુદ્દાસર નોંધ લખો. તેનો જવાબ જોઈએ. આગળ નંબર 1. નાવિકનું ભક્ત હૃદય. તેનો જવાબ જોઈએ. તો નાવિક ભોળો હતો, તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યા. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ,
એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો, કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પખાળવાની તક મળી. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોજી તેની અર્થ છાયા સમજાવો. નંબર 1 પાષાણ અને પથ્થર. તો તેમાં તેના જવાબ જોઈએ. અહલ્યા નામની સ્ત્રી પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી. ત્યાર પછી પથ્થરનું જોઈએ વાક્ય. તો ઋષિના શાપથી અહલ્યા પથ્થર બની ગઈ હતી. ત્યાર પછી આગળ જોઈએ નંબર 2 ચરણ અને પગ. પહેલું વાક્ય જોઈએ. હરિના ચરણ ગંગાજળથી ધોઈ લીધા. ત્યાર પછી બીજું વાક્ય જોઈએ. શ્રી કૃષ્ણએ સુદામાના પગ ધોયા હતા. ત્યાર પછી આપણે આગળ જોઈએ નંબર 3 કાષ્ટ અને લાકડું. તો તેનું પહેલું વાક્ય જોઈએ. હોડી કાષ્ટની બનેલી હોય છે. બીજું વાક્ય જોઈએ. લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવામાં થાય છે. ત્યાર પછી નંબર 4 જળ અને પાણી. તો પહેલું વાક્ય જોઈએ. જળ એ જ જીવન. અને બીજું વાક્ય જોઈએ તો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.